હવે સમજીને વેલ હેરા આવી જાય ને તો ફાયદો છે, બાકી નકામ જેથી આવ્યા ને તે ચોટલી ઊભી થઈ જાય, મત લેવા આવી ગઈ એમ ખબર પડે. જમણવાર તો જેટલી ટાઈમ રહે ને એટલો ટાઈમ રાખવું છે. અરે પણ તો તમે રોગે છે ને આ કારણ વગરનું છે ને, અહીંયા અમને આ બધું શીખાડી દીધું. દ્વારકામાં અમે કોઈ શીખા નહોતા બેન, અમે છે ને શીખા નહોતા, શીખાડી દીધું. હવે અમે શીખી જાઉં ને તો એને ખબર પડીએ, કારણ કે આ બધું એને ઓલું લાગતું હતું ભેહું બળદ ચારીએ એટલે કઈ ઉપાધિ જેવું છે નહીં. આ આપણે દ્વારકા દેવભૂમિના ખેડૂત એટલે એક ભેહું ઢોર, બાયું એટલી ભેહું, જણ એટલા બળદ. મરજી પડે હમણાં ખેડો અને મરજી પડે હમણાં હલાવો. એટલે આજ દી સુધી ઉપાધિ નહોતી, કોઈ રાજકારણીયાની ઉપાધિ નહોતી. એ આવીને સરપંચને મળી લે એટલે ટેન્શન મટી ગયું, એનું બધું આવી ગયું. પણ આવી રીતે બે ચાર ફેરે કર્યો ને એટલે હિખાડી નામી દેહો એમ. અને નકા વેલહેરા મારા ભાઈ પધારો એટલે આ બધું પોતે આપણું તમારું ને અમારું